તો બધાને જય માતાજી, હર હર મહાદેવ। તો આજે અમારે નીકળવાનું છે મધ્ય મહેશ્વર બાજુ। તો અમારી ગાડી પડી છે અહીંયા બહાર, જો સોમનાથ વાસી રેસ્ટોરન્ટ, ને જવું છે હવે આગળ, મળશું આગળ। તો અમે અત્યારે છીએ દેવર ગામમાં, ને લાલાભાઈ ગયા છે રેનકોટ લેવા પેન્ટ વાળો, ને અહીંયા પડી છે ગાડી અમારી। નકશામાં જોઈ લે આમ સિટી જેવું જ છે, ને અહીંયા વાકું ચોકું બહુ છે, લોકેશન આજનું ખુલ્લું થઈ ગયેલું છે, અને આ ગામમાં ટ્રાફિક ને એવું વધારે છે। હા જો આવી ગયા રેનકોટ લઈને, હવે કાઢીએ કેમ કે અહીંયા મેળવા નથી। તો આપણે અત્યારે મનસુના ગામે પીગા હા, અને અહીંયા આલોક રાણા યુટ્યુબર છે એને બનાવેલું છે અહીંયા પાણી પીવાનું, બતાવું જો મસ્ત મજાનું બનાવેલું છે જો। અને અમે અત્યારે હતા હા મધ્ય મહેશ્વર બાજુ, અને ઊભા રહી ગયા પાણી પીવા, અને અહીંયા ઘણા ઊભા રહી છે પાણી પીવા, પણ થોડુંક ચોખ્ખાઈ નથી રાખતા કેમ કે કચરો ને એવું અહીંયા ફગાવી દે છે, કેમ કે એના વિડીયોમાં પણ આપણે જોયું કે કચરો અહીંયા ફગાવી દે છે, તો એવું ન કરાય। અને લોકેશન જુઓ, આ બાજુનું આવું લોકેશન છે, અને આ બાજુ આવું છે, કેમ કે બહુ મસ્ત બનાવેલું છે। અને આપણી ગાડી અહીંયા છે, લાલાભાઈ કંઈક કરે છે, અને જાય છે હવે મધ્ય મહેશ્વર બાજુ, અને મળજી પાછા રસ્તામાં આગળ। બધા કહે છે કે પાણી બહુ સારું છે, તો આપણે પીને બતાવીએ કેવું છે। પાણી બહુ સારું છે, નેશનલ પાણી છે, બહુ મસ્ત છે, આવો અને પીધો અહીંયા। તો અત્યારે સમય થયો છે 12 વાગ્યા છે, અને લીધા છે કેળા રસ્તામાંથી, તો બતાવું પહાડી કેળા છે, અને નાસ્તો લીધો હો, બિસ્કુટ લીધા, અને અહીંયા પડી છે ગાડી, અને આગળ છે પાણી આવે છે પણ બતાય તો થાય ને। જો આવું કંઈક લોકેશન છે આવેલું, મસ્ત મજાનું છે। તો આપણે મધ્ય મહેશ્વરનો ટ્રેક શરૂ કરી દીધો છે, અને ગાડી મેકી દીધી છે પાછળ, અને સામાનમાં એક ઠેલો લીધો છે જુઓ, કેમ કે બતાવે છે 9 કિલોમીટર, પણ બધા કે 19 કિલોમીટર, એટલે સામાન નથી લીધો, ને ટેન્ટ અને રેનકોટ ને એવું લીધું છે, કોટ ને એવું। અને જો અહીંયા ખંભરેલું પણ છે તાજે તાજું, જુઓ આ બધું હમણાંનું છે, વરસાદ થયો ને કાલ પમદીમાં એનું। અને લોકેશન જુઓ, એવું કંઈક લોકેશન છે મસ્ત મજાનું। અને જો મધ્ય મહેશ્વરનો ટ્રેક આવું છે કે આ ખવાડી ગયેલું છે, તો બતાય ને, હાલો આગળ જઈને બતાવું। જવા આમ બધી કોઈ લપસી ગયેલું છે, પાવામાં મજા આવે, હાલો એને જવા। અહીંયા ઘણી વાર ઊભું ન રહેવાય, કાંઈ નીકળી દેવાય, કેમ કે માથી લાવતું હોય તો ખબર ન હોય। જો આવા લોકેશન કંઈક છે મસ્ત મજાના। જો અહીંયા બતાવવાનું છે પાણીનું દરનું, બતાય ને ઘણી ઊંચેથી આવે છે, કે ઠેઠ માથે લાવે છે, પણ આપણે કેમેરામાં એટલું બધું ઊંચું નહીં આવે, એટલે આપણે ખાલી બતાવી દઈએ વાહ પેલા। જો ટ્રેક આવો કંઈક છે, ખંભાતો, કેમ કે કેદારનાથનું જોયું એ કરતાં વધારે અહીંયા મજા આવવાની છે। અહીંયા તો લોકેશન પણ બહુ સારા છે એમ કે બધા જાય આગળ, જો આવું કંઈક છે બધું। તો અહીંયા ઝાડવું પડી ગયેલું મળ્યું છે એક, જો તમે કવરું મોટું છે, આ જંગલ છે, જંગલ જોવામાં આમ નાનું લાગે, પણ ઝાડવું આગળ તમે બતાવે, જોજો તમે કેવું લાગે તમને, આમ જોવો જ ખરા એક ખ્યાલ। આ ઘરમાં નાખ્યું હોય તો લગભગ 1000 વર્ષ સુધી કંઈ થાય નહીં એવું ઝાડવું છે, જો બહુ લાંબુ છે મોટું। અને આગળ ગામ આવે છે ગોંડર ગામ, મળજી પાહા।
તો ટ્રેકમાંથી એક મસ્ત મજાનું ઝરણું જોવા મળી ગયું છે. જો મને બતાતું છે, ઉપરથી આવે છે. આવું કંઈક છે. ઝાડ ઉપરથી આવીને દાવાનું તો કોણ દઈ શકે ઓલી બાજુ જો. અને આ આવો ટ્રેક છે મધ્ય મહેશ્વરનો. અને વાહે તો બધું ખંભળી ગયેલું હતું, કેમ કે એવું બહુ લેવાય નહીં બતાવવા, એટલે એવું નહોતું લીધું. અને આ હાઈલો રહી છે આગળ મજા આવે એવું જ છે અહીંયા બધી. જો બહુ પાણીનો હાલવા તો ભાઈ તો એ ખંભળી ગયેલું જ છે બતાય. જો આ લાડવા બધા છે ને મોતીસરના એ આવેલા જ છે. આ બરફીનું બટકું છે, માથે લાવેલું છે, કોઈ ફગાવી દીધું, ખાધું નહીં. આવું જ છે કે નવું નવું જોવા મળે છે અહીં કા. તો લોકેશન પણ આવું છે. તો વાહેલી નીકળો મેં ખાંભા આવે મોટા મોટા. આમાં લાડવાય પીરા ને બરફીના બટકાય પીરા, જેને ખાવું હોય આવે અહીં કા. અને જો લાલભાઈ હેલા એની માથે તો પાણો એક જરીક અડેલો છે. કેમેરામાં બહુ નહીં આવતો હોય પણ થોડોક અડી રહેલો છે. જઈએ આગળ. અને આમ એક ઝરનું બતાય છે નાનું, હું એવું તમને બતાતું હોય તો હા બતાય નાનું એવું. જો આ બધું ખંભળી ગયેલું જ છે. અને આગળ થોડુંક ગાય કાવ્યા થઈ ગઈ, અહીંયા બીક લાગે એવું હતું. જો તો આવું છે ને. આમ તમે આવો આ બાજુ આવો કરે મધ્ય મહેશ્વરનો ટ્રેક કરો. કેદારનાથ તો બધાય કરે છે, આ ટ્રેક એક ખેલ કરો તમને ખબર પડે કેમ છે. કેમ કે અહીંયા બધે લાડવા પીરા છે. જો બીક ન લાગતી હોય ને એને પણ લાગવા મળે એવું છે. જો આમ તાજે તાજું છે બધું ખંભળેલું. કહેતા નહીં કે વાહી છે આ પેલાનું ખંભળેલું. જવો આ બધું થોડાક દિવસ પહેલા પડી ગયેલું હે. જઈએ આગળ હાલો. ગિરમીના પહેલી હતી જ્યાં તમે આવો તો તમે ગિરમીના પહેલી આવો એની ગેરંટી હું આપું. હાલો. તો 2 કિલોમીટર જેવો આવેલા છે અમે ટ્રેકમાં છે ને. અહીંયા રસ્તો બનાવવાનું શરૂ છે ને આ બનાવી નાખેલું છે. અને અત્યારે અમારે હાલવાનું છે આ મને બતાય ને આ નાનો એવો રસ્તો નાથી વટવાનું છે. અને આ બનાવવાનું કામ ચાલુ છે. જો બહાર આગળ જઈને તો અત્યારે મધ્ય મહેશ્વરનો રસ્તો તમને તૂટેલું બતાવ્યું બનાવતા હાજી. અને બીજો રસ્તો બતાવવો હોય તમને કેવો બહુ મસ્ત છે. તમે આવો તમને પણ મજા આવે છે. જવો આવી રીતે છે કંઈક રસ્તો આખો સૂકો. અને થોડાક સંપલ સહેરા એટલે તમે શોર્ટકટ વૈયા બેઠા, બહુ હાલવું ન પડે તમારે, શોર્ટકટ થઈ જાય, મજા આવી જાય સંપલ શહેરે ને. તો અત્યારે તો અડધા પટી ગયા છે ને અહીંયા એન્ટ્રી પણ કરાવી લીધી છે. એન્ટ્રી કરવાની 20 રૂપિયા થઈ છે. અને જાય છે અત્યારે મધ્ય મહેશ્વર બાજુ. અને નદી જોવા જાય બે કાંઠે. ને અત્યારે રૂ છે 9 કિલોમીટર 750. અને જાય છે આગળ મળી બહાર. તો અહીંયા બે નદીનો સંગમ કયો છે અને બતાવું તમને. એકમાં ડોળું પાણી આવે છે અને એકમાં આસર પાણી આવે છે. જુઓ આ ઓલી નદી છે એમાં આસર આવે છે અને આમાં ડોળો આવે છે. આપણે પાણી એ પુલ બતાય નાથી જ વટવાનું છે.
અહીંયા માથેથી રસ્તો તૂટી ગયેલો હોય છે એટલે આવું છે આમ સહરાકનું એવું, એટલે થોડું ધ્યાન રાખીને ઉતરવું પડે. અને જાય છે એ હેઠા જો બે નદી ભેગી થઈ જાય છે અહીંયા, અને અમે ઉતરીએ છીએ હેઠા. લાલાભાઈ આગળ વિચ્યા છે, આગળ આપણે પુલ માંથી વસવાનું થાય. જો લાલાભાઈ જવા જાય છે આગળ, ઊભા રહી ગયા છે કેમ કે ઢાળ બહુ હતો એટલે થાક લાગી જાય. ઠેલો છે વજન વાળો બહુ નહીં, એમાં ટેન્ટ ને એવું છે અમારો સામાન થોડોક. તો આપણે પહોંચી જશે પુલે, અને પુલ છે લાકડાનો બનાવેલો, લાકડાનો છે એટલે એક એકને વટવું છે ને. આ નદી આવે છે ફૂલ બે કાંઠે જવો, લાકડાનો પુલ છે જવો. બધા ફોટા પાડે પણ આપણે ફોટા પાડવા ઉભું રહેવું નથી કેમ કે આ હલ્લે છે, બહુ હિસકા ખાય છે. પુલ વટી જશે એના પાણામાં આવેલા રહી છીએ. હા, પાણામાં આવે એ બધો રસ્તો હોય કે ખબર છે નહીં, અને પાણી તો હોય ખ્યાલ તમે. આવે છે ત્યાં કાંઠે રામસગરી, અને જઈએ આગળ હવે પાછા. આ રસ્તો છે પણ બહુ ખરાબ છે કેમ કે અત્યારે થોડુંક ચોમાસું જેવું આવી ગયું છે એટલે એવું છે. આ નદીમાં આસર પાણી આવે છે, બતાવીએ જ છે તમને. જો તો નદી છે યા બાજુ રહી ગઈ, અને આવો કંઈક ટ્રેક જોવા મળ્યો છે. જુઓ પાણાથી બનાવેલો છે, અને અહીંયા શ્વાસ તો થોડોક સરસ છે કેમ કે ખાલી હોય ને હાલવામાં થોડો ઘણો સામાન તો હોય જ તે. અને આ ઘોડા બાંધવાનો તબેલો હોય એવું લાગે છે, તબેલો જ છે ઘોડા બાંધવાનો. અને તો આ નાનું એવું ગામ છે, જો આવું છે ગામમાં બજારો ને એવું. આરણ બીક ન લાગે. આવડું તો ગામ હતું, નીકળી જશે એ બહાર. ફૂલ જોવા મળ્યા છે, બતાવું તમને કોકના ઘરમાંથી. જો અહીંયા ફૂલ બહુ મસ્ત મજાના થાય. તો આપણને જોવા મળ્યું છે જૂનવાણી મકાન. જો એમાં નળિયા નથી પણ પથ્થર ઢાકેલો છે. આગળ મળી ગઈ પાછું નવું બતાય. જો તો અમે પાણી પીવા ઊભા રહ્યા, અને અમને જોવા મળ્યું છે વીસી કાંટો. જો આમાંથી એકી કાંટો વાગી ગયો હોય તો બહુ બળે ને અગ્નિ કરાઈ જાય ને પાણી તો વાગે. આવી રીતે આવતું હું લાલભાઈ ધોવે છે મોઢું, અને આમ તમને હમું બધાય ને નાનો દાખો ડુંગરો નાથી હાલીને પીગા થઈ ને વાદળા દો તમે કેવા મસ્તીને નીકળતા આવે. અને જઈએ હવે આગળ પાછા. મેં તમને કેરી બતાવી ને આશી બતાવી છે આખી. આ બધી સરતા આવ્યા આમ, અને આ તો ફૂલ ઉસાઈ હતી. અને આ પથ્થર છે બહુ મોટો જબ્બર, હાલીને લાંબા થઈ ગયા. આ તો तेज चढ़ाई है अभी, हाँ चढ़ाई ऊपर है बिल्कुल. તો નાનો એવો બ્રેક લીધો છે, એક નાનો એવો જ નહીં મોટો લીધો, એવો નાના ઘણા બ્રેક લીધા. આ બિસ્કુટ ખાવા લીધો હો. જુઓ ને સડાઈ કંઈક આવી છે એક ધરી, અને શ્વાસ પણ સડે છે થોડો એટલે બિસ્કુટ ખાઈ લે. ગળું મોડું થાય તો મજા આવે. જઈએ આગળ પછી. તો જોવા મળ્યું છે ઇન્દ્રધનુષ, ઝાખું બતાય છે. હવે તો બતાતું પણ નથી. અને જવાનું છે જો આમ ઉપર. હવે હાવ ડૂબી ગયા છે. અને આવું જ છે બધું ફૂલ સરાય વાળું. અને વરસાદ તો ધીમો આવે છે, ઝાકળ આવતો હોય એમ ડુંગરમ બતાતો હોય છે, એવો બતાય છે. અને હવે હાવ ડૂકી ગયો સૌ, એટલે બેસી ગયો અહીં હેઠો. જવું છે આગળ. અહીંયા કંઈક પાણી આવે છે તો આવી રીતે
બતાય ને. અને પાછો વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો. અને અમારી પાસે રેનકોટ છે એટલે વાંધો નહીં કાંઈ. અને સડાય છે ફૂલે ફૂલ, હા ચડે છે. અને આવે બહુ મજા. આવો ટ્રેક છે પાણા નાખેલો. કેદારનાથમાં હતો ટ્રેક, એમાં આડા પાણા હતા અને આમાં ઊભા પાણા છે. બધા સાસું છે એ બહાર નીકળેલું એવું છે. જઈએ આગળ હવે. તો સમય થયો છે 5:10 અને વરસાદ શરૂ હતો. અત્યારે વરસાદ રહી ગયો છે અને વાતાવરણ પણ ખુલી ગયું છે. બતાવું તમને, જો વાતાવરણ ખુલી ગયું છે. ધીમે ધીમે સૂર્યદેવ નીકળતા આવે છે. જો અને જાય છે આગળ. ટ્રેક કંઈક આવો છે. પેલા નીચે હતો એના કરતાં સારો છે, કેમ કે નીચે તો ટ્રેક એ નવો બનાવતા હા, એટલે એમાં બધું ખંભળેલું એવું હતું. આ જૂનો છે એટલે આમાં બધું સારું છે. ખંભળેલું ને એવું કંઈ આવ્યું નથી. અને લાલભાઈ જાય છે આગળ. શ્વાસ થોડો થોડો સરતો હો તો વરસાદ આવ્યો પછી મજા આવી ગઈ. તો જાય છે આગળ અને મળી પાછા. હા, હમ્મો ડુંગરો બતાય નાથી અમે આવ્યા છીએ સરતા સરતા. આ બધું સરતા સરતા આવ્યા છીએ. અને આ બધું કંઈક લોકેશન જવો આવું છે મસ્ત મજાનું. લાગે છે આમ કે જન્નતમાં આવી જાવ જેવું લાગે. અને રસ્તા પણ બહુ મજા આવી જાય આમ ટ્રેકિંગમાં. આપણી પાસે ટ્રેકિંગ સંપલ પણ છે, કેમ કે બહુ મોંઘા નથી, 200 રૂપિયાના છે. બહુ મજા આવી ગઈ, કેમ કે 600 રૂપિયાના બૂટ લીધેલા છે એની કરતાં 200 રૂપિયાના સંપલ છે એ બહુ મજા આવે હાલવાની. જાય છે આગળ. જો લોકેશન આવું છે કે મસ્ત મજાનું. તો અત્યારે 4 કિલોમીટર જેવું રહ્યું છે. તો અત્યારે 6:30 છે અને હજી અમારે 2 કિલોમીટર જેવું હાલવાનું છે. કે હાવ ડૂકી જશે એ. અને વાતાવરણ થોડુંક સારું છે, બતાવું તમને. જો આવું કંઈક વાતાવરણ છે મસ્ત મજાનું. ને હાવ થાકી જશે એ. ને હજી 2 કિલોમીટર છે. તો હજી અમારી વાહેલી તો ઘણા નીકળેલા છે. એ તો 10-11 વાગે પૂગશે, કેમ કે અમે તો બધા એની સેટ કાપે આવ્યા. મળી જાય આગળ એને પાછા. અને આપણે ઇલાકો ફરીએ એટલે જંગલ પણ ફરી જાય છે, કેમ કે બધે એટલું જંગલ મેં બતાવ્યું તમને. આયલું પણ બતાવી દઉં. આ જુઓ મધ્યમ મહેશ્વર ટ્રેકનું આ જંગલ જુઓ આવું કંઈક છે. અને શોર્ટકટ પણ કાપે છે, જુઓ બતાવું તમને. જો એ શોર્ટકટ કાપે છે, કેમ કે શોર્ટકટ કાપવાનું આપણે રિસ્ક લેતા નથી. અમે રસ્તે રસ્તે આવીએ, ભલે થોડીક વાર લાગે. એ શોર્ટકટ કાપે તો અમારી વાહે રહી જાય છે. હાલો, તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. જો તો અત્યારે 7:37 એવો સમય થયો છે અને આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો અત્યારે 7:37 એવો સમય થયો છે અને આપણે પહોંચી ગયા છીએ મંદિરે. બતાવું. તો આપણે દર્શન થઈ ગયા છે મસ્ત મજાના. તમે પણ દર્શન કરી લેજો બધા, કેમ કે ફોન અંદર અલાઉડ છે નહીં. તો આપણે ટેન્ટ લગાડી દીધું છે. અને લોકો હતા એ બધા ના પડતા હા કે અહીંયા ટેન્ટ ન લગાડતા. લાલાભાઈ છે એ પૂજારીને પૂછ્યા, પૂજારીએ કીધું લગાડી દો તમે તારે, વાંધો નહીં. એ લગાડી દીધું છે, બતાવું તમને. જો લગાડી દીધું છે. અહીંયા જગ્યા છે એ ફોરેસ્ટ વાળાની છે. અને અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદ આવે છે. અહીંયા લાઇટ ને એવું કાંઈ છે નહીં, ટાવર પણ નથી એવું છે. તો મળીશું હવે કાલ સવારે બીજા વિડીયોમાં. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.